આજે આપણે ગોવિંદ ગુરુના પૈતૃક ઘેર આવેલા છીએ. એમના પૌત્રના પૌત્ર નરેન્દ્રભાઈ આ જુઓ આઠેમ કરી હજે આજે આ આઠેમમાં સોકા બનાવ્યા હે, બાટી બનાવી है, છાશ બનાવી है અને ભાઈ નરેન્દ્રભાઈ હે, માલ સાહેબ હે અને બાપુ આવી રહ્યા હે. ભાઈ આ મોટા મોટી યાદગીરી है જિંદગીની. એ બાપા બેહો માલ સાહેબ બેહી જાઓ, બેહી જાઓ. એમના માટે આસન એટલે એમ હા ओके ओके डिपार्टमेंट ऊपर एक अफसर हो मैथ और कोटवा ये भी होगा અને એક હાથે ફેર માય પેલો નહીં હોગા તો મોટો અફસર તો પેલો કામ કરે બેન બલ્લે બે એટલે અમારે મેથ और कोटवा બે જોઈએ. અને આપ सुना सकती है आपने 1,80,000 आज गुरु गोविंद का आज कितना होगा कोई पार नहीं. ગોવિંદ ગુરુની જન્મભૂમિ ખાતે, ગોવિંદ ગુરુ મહારાજની જન્મભૂમિ ખાતે चलो ये है ठीक है कोई बात नहीं. બાસિયા આજે આઠમ કૃષ્ણ ભગવાન જન્મ્યા અને આજે ગુરુ માલિક ગુરુ કૃપા થઈ અમારી ઉપર. દાળ બાટી ગોવિંદ ગુરુના વારસદારો એમની પેઢીમાં 7મી પેઢીમાં આજે ઘર જેવો અમારો સંબંધ છે. મારે ચૂલા સુધીનો સંબંધ છે ભાઈ. એમના ચૂલા સુધીમાં કઈ જગ્યાએ પૈસા મેલે, કઈ બે હોનો સાંજે દાણા દોણે કઈ મેલે છે એ બધી મને ખબર. એમને ઘેરમાં અનાજ પાણી આ તે એમને ઘેરે ભરાય ચૂલે ભરાયની બી હું ઘણી જ્યારે આવું તારે સબ બધું મને ખબર એમ. અને ઘણા ફેરા મારે ભરોસે પણ મિલી રાખે એ ભાઈ. હા નરેન્દ્રભાઈ કરું કે अब देखो આ બાટી तो गुरु गोविंद भी दे विचार करे આ ગાદી પર છે. नेर दमानन धर्म હા સારે હાફ ને ખાય ભાઈ. આજે આઠમ છે, આઠમનો તહેવાર જન્માષ્ટમી. આ યાદગીરી બની ગઈ. નરેન્દ્રભાઈ આવી આ જિંદગીમાં અવસર પાછો ભાગ્યે જ આવે એમ. આઠમના દાડા આગી આઠમ પાછી નહીં આવે. 2026માં આવે પણ બીજી જ આપવાની. પણ આજે આ 2025ની સાલ હે. આ જ દાડો આ સમય પાછો નહીં આવે જિંદગીમાં એમ. હા માલ સાહેબ આ જિંદગીમાં આખો સમય પાછો નહીં આવે કાર્ય. અને હા એટલે બહુ ગૌરવની વાત છે દુનિયા માટે. એટલે આપણે દુનિયાને બતાડીએ કે ભાઈ ગૌરવ ભાઈ ભક્તિ કરો તો આવી કરો, હા અને સંબંધ રાખો તો આવો રાખો એમ. એટલે જે અમુક જાનવરનો જે પારસ હોય ને એને અડે ને તો આંખ એની ખોલે. सबने पारस नहीं હોય. पारस एक જ जगह पर है कि नहीं? राजा भी एक જ जगह पर, भगवान भी एक जगह पर. પણ આ લોકોને સમજને વગર એનું જ્ઞાન આવેગા ને એ ઓટોમેટિક અહીં આવી જાય. જેને જ્ઞાન નથી લાગ્યું ને એ આડા ડાળા મને પેલા ડાળામાં ઘૂસાઈ રહેગા. હા એમાં ઘૂસવાઈ જાય. ઘૂસવાઈ જાય. જોરદાર મળ્યો ખાવાનું, જોરદાર. એવું જ જોઈએ આપણો દાળ બાટી તારે ઉત્સવ. આપણે